જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું બાજરાના લોટની રાબ. તો ચાલો બનાવીએ. બાજરાના લોટની રાબ બનાવવા માટે મેં એક મોટી ચમચી બાજરાનો લોટ લીધો છે, સૂંઠ પાવડર, ગોળ અને તેલ લીધું છે અને પાણી લીધું છે. હવે આપણે ગોળ લીધો છે એ આપણે નાની તપેલીમાં નાખી દઈશું અને એમાં પાણી નાખીને ઉકળવા મૂકી દઈશું. આપણે ધીમા ગેસે ઉકળવા મૂકી દીધું છે. હવે આપણે બાજરાનો લોટ લીધો હતો અને તેલ લીધું હતું. તેલ નાખીને આપણે લોટ શેકી લેશું. આપણે ધીમા ગેસે શેકવાનો છે. એકદમ આપણે ધીમા ગેસે શેકવાનું છે. આ રેમેડી તો આપણે દાદીમાં નાનીમાં બનાવીને આપણે પીવડાવતા જ હોય છે. આ ખૂબ જ અસરકારક છે. શરદી કે ઉધરસ હોય તો ખૂબ જ અસર કરે છે અને પીવામાં પણ ખૂબ જ રાહત મળશે તમને શરદી ઉધરસમાં. રોટી બનાવીને ટ્રાય કરજો, પીવાની ખૂબ જ મજા આવશે. અમે તો બાળકોને પીવડાવી જ છીએ, નાના મોટા બધાએ અમારા ઘરમાં બનાવીને પીવી છીએ. ચોમાસામાં તમે પલળીને આવ્યા હોય ત્યારે તમે ગરમા ગરમ રાબ બનાવીને પીશો તો ખૂબ જ મજા આવશે પીવાની. આપણું ગોળનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. એક ઉફાણું આવે પછી આપણે ગેસ બંધ કરી દઈશું. આપણો લોટ પણ સરસ શેકાઈ ગયો છે એકદમ. હવે આપણે થોડીક વાર માટે ગેસ ધીમો કરી દઈશું. આપણે લોટ પણ શેકાઈ ગયો છે અને ગોળનું પાણી પણ તૈયાર થઈ ગયું છે. આપણે થોડું થોડું પાણી નાખતા જાહું અને હલાવતા જાહું. આપણે ધીમા ગેસે આવી રીતે હલાવતું રહેવાનું છે. એકદમ સરસ બધું મિક્સ થઈ જશે. જેવી તમારે આછી ઘાટી રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. એવી રીતે ધીમા ગેસે હલાવતા રહેવાનું છે. આપણે એક ચમચી સૂંઠ પાવડર લીધો હતો એ પણ નાખી દઈશું એમાં અને મિક્સ કરી લેશું બધું. આમાં સૂંઠ પાવડર ન નાખવો હોય તો ચાલે, પણ સૂંઠ પાવડર નાખશો તો પીવાની ખૂબ જ મજા આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે એટલે હું સૂંઠ પાવડર નાખીને જ બનાવું છું દર વખતે. આપણી ગરમા ગરમ રાબ બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.